નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા અને સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। વડોદરાના માંજરપુરના આનંદ મેળામાં દુર્ઘટના ટળી છે। નાના બાળકોની રાઈડમાં લોક ખુલી ગયું હતું। નાના હેલિકોપ્ટરની રાઈડમાં બાળકો બેઠા હતા। અચાનક એક હેલિકોપ્ટર રાઈડનું લોક ખુલી ગયું અને રાઈડ ચલાવનારે તરત જ રાઈડ બંધ કરી દીધી હતી। બાળકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। તો વડોદરામાં આનંદ મેળામાં મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। આ હેલિકોપ્ટરનું લોક ખુલી ગયું હતું અને તરત જ હેલિકોપ્ટર રાઇડરને એની ખબર પડતા તેને બંધ કરી દીધી હતી રાઈડ અને પરિણામે બાળકો બચી ગયા હતા। જોકે તેમને સામાન્ય ઈજા પહોંચી છે। રાઈડ ચલાવનારની સતર્કતાને કારણે તરત જ રાઈડ બંધ કરી દેવામાં આવી હતી। વધુ વિગત સાથે સંવાદદાતા કૃણાલ શર્મા આપણી સાથે જોડાઈ ગયા છે। કૃણાલ, આ ઘટના કેવી રીતે બની હતી અને શું આપ જ્યારે આનંદ મેળો શરૂ થયો એ પહેલા રાઇડ્સને લઈને કોઈ ચેક કરવામાં નહોતું આવ્યું, તપાસ કરવામાં નહોતી આવી? કૃષ્ણા, જે રીતે 1 કલાકથી વધુનો સમય થયો છે માંજરપુર પાસેના આનંદ મેળામાં ઘટના ઘટી છે કે જેમાં બાળકો જે નાના હેલિકોપ્ટર રાઇડો છે તેમાં સવાર હતા। આ દરમિયાન અચાનક જ રાઇડ શરૂ થતા એક જે હેલિકોપ્ટર હોય છે જેમાં બાળક બેઠું હતું તેમાં આ લોક ખુલી ગયું હતું, સ્ટોપર ખુલી ગઈ હતી, જેના કારણે બાળક કેટલાક ચીંગાઈ ગયા હતા। એક બાળકી નીચે પડી હતી। જોકે આસપાસ કેટલાક યુવકો પણ હતા। તેઓએ દરવાજો ખુલવાનું જોતા જ તે દરવાજો પકડી દીધો હતો। બાળકોને પણ પકડ્યા હતા અને રાઇડ ચાલકે પણ અચાનક જ રાઇડ બંધ કરી હતી ને રાઇડ જે ચાલકનો એક કર્મચારી હતો તે પણ દોડ્યો હતો। સદનસીબે હાલ દુર્ઘટના ટળી છે। હાલ પોલીસ ત્યાં પહોંચી છે। આ રાઇડ સમગ્ર બંધ કરાવી છે અને આમના જે તમામ એનઓસી કે મંજૂરી મેળવી છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને કાયદેસરની કાર્યવાહી પણ નોંધવામાં આવશે। બિલકુલ કૃણાલ, આવીશું આપની પાસે। અશોક પંડ્યા, બાળકીના પિતા આપણી સાથે જોડાઈ ગયા છે। અશોકભાઈ, કેવી રીતે આ દુર્ઘટના બની હતી? બાળકીને ઈજાઓ પહોંચી છે કે કેમ? એમાં એવું છે કે જે ઓપરેટર જે ચલાવતો હતો આ રાઈડ એનાથી જે સ્પીડ વધી ગઈ હતી ને સ્પીડ ઘટતી નહોતી, એટલે બધા બાળકો બધા બેઠા હતા એમાંથી જે દરવાજા હતા એ ખુલી ગયા હતા એટલે એક બાળકો પડ્યા ઉપરથી અને જે ઓપરેટર ચલાવતો હતો એનાથી સ્પીડ બંધ ન થાય એટલે ભાગી ગયો અને પછી જે વાલીઓ બધા ઉભા હતા એ લોકોએ રાઈડને પકડી અને બંધ કરી। અચ્છા, એટલે જે રાઈડ ચલાવનાર હતો એ ભાગી ગયો હતો જેવી આ ઘટના બની એટલે? હા, જે ઓપરેટર હતો એ ભાગી ગયો કારણ કે એનાથી આ સ્ટોપ ન થઈ રાઈડ। અચ્છા અશોકભાઈ, આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે। પણ સવાલ અહીંયા એ ઉઠી રહ્યા છે કે રાઈડની સુરક્ષાની ખાતરી કોણ અપાવશે? હરણી દુર્ઘટના કાંડ બાદ પણ કેમ કોઈ હજુ બોધપાઠ નથી લેવામાં આવ્યા?